Okay, friends, once again, welcome back and very good afternoon to everybody. Friends, we are discussing chapter number 14. આખું ચેપ્ટર એક જ સિક્વન્સમાં છે, તમે જાણો છો. સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ આ ચેપ્ટરનું નામ છે. આ ચેપ્ટરની અંદર આપણે પહેલાં તો ઇલેક્ટ્રોનિક્સ પદાર્થો કોને કહેવાય એની વાત કરી, વેક્યુમ ટ્યુબ્સ અને સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે ફરક શું છે, બેનિફિટ કોનો છે એની વાત કરી, શુદ્ધ અર્ધવાહકની વાત કરી, એમાં અશુદ્ધિ ઉમેરીને એન અને પી પ્રકારના અર્ધવાહકો બનાવ્યા. એન અને પી પ્રકારના અર્ધવાહકોનું જોડાણ કરીને પીએન જંક્શન ડાયોડ બનાવ્યો. તો આ પીએન જંક્શન ડાયોડનો બેનિફિટ શું? તો પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ અને રિવર્સ બાયસ લાક્ષણિકતાઓ સમજવાથી આપણને ખબર પડી કે ફોરવર્ડ બાયસમાં ડાયોડ વાહક તરીકે વર્તે છે, રિવર્સ બાયસમાં ઓલમોસ્ટ અવાહક તરીકે વર્તે છે. અને આ લાક્ષણિકતાનો ઉપયોગ કરીને આપણે ડાયોડનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ સમજ્યા. એસી વોલ્ટેજ કે પ્રવાહનું ડીસી વોલ્ટેજ કે પ્રવાહમાં રૂપાંતર કરી આપતી રચનાને રેક્ટિફાયર્સ કહેવાય છે. આપણે ડાયોડના ઉપયોગ થકી હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયર ડિસ્કશન કર્યા. આ થિયરીઓ 100% પૂછાય એવી છે, હાફ વેવ અને ફૂલ વેવ વાળી. પણ રેક્ટિફાયરનું જે આઉટપુટ હતું એ કેવું હતું મિત્રો? રેક્ટિફાયરનું જે આઉટપુટ હતું એ પ્યોર ડીસી હતું કે પ્યોર ડીસી નહોતું? પ્યોર ડીસી પ્યોર ડીસી નહોતું, એ સ્પંદયુક્ત ડીસી હતું. રેક્ટિફાયરના આઉટપુટમાં પ્યોર ડીસી નહોતું, એટલે એને પ્યોર ડીસી કરવા માટે આપણે આરસી ફિલ્ટર પરિપથ, એક અવરોધ કેપેસિટરનો ફિલ્ટર પરિપથ યુઝ કર્યો હતો. અને પછી જે આઉટપુટ મળ્યું હતું એ આપણને ચોખ્ખું ડીસી, પ્યોર ડીસી મળ્યું હતું. હા કે ના મિત્રો? હા સર. ત્યાં સુધી વાત કરી હતી. આજે આ લેક્ચરની અંદર આપણે 4 વસ્તુ શીખવાની છે. 4 ટૂંકનોંધ આજના લેક્ચરમાં આપણે શીખીશું. એમાંથી તમારે ઝેનર ડાયોડ માત્ર તૈયાર કરવાનો છે, બાકીની 3 ટૂંકનોંધ માત્ર અને માત્ર વાંચવાની છે, સમજવાની છે. તો આજે આપણે નંબર 1 ઝેનર ડાયોડ વિશે વાત કરીશું. અને પછી ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ, પ્રકાશ સાથે સંકળાયેલા હોય તેવા ડિવાઇસીસ, ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ એટલે જેમાં પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જા અથવા વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થતું હોય એવા ડિવાઇસીસ જે અકાર્બનિક સેમિકન્ડક્ટર્સ છે. મિત્રો યાદ કરો, અર્ધવાહક 2 પ્રકારના હોય, મૂળભૂત એટલે કે એલિમેન્ટલ સેમિકન્ડક્ટર પ્રાઇમરી અને સેકન્ડરી. અને સેકન્ડરીમાં યાદ છે કાર્બનિક, અકાર્બનિક અને પોલિમર સેમિકન્ડક્ટર્સ હતા, યાદ છે? તો એ કાર્બનિક, અકાર્બનિક અને પોલિમર પૈકી જે અકાર્બનિક સેમિકન્ડક્ટર ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સેલેનાઇડ વગેરે પર આધારિત 3 રચનાઓ: લાઇટ એમિટિંગ ડાયોડ નંબર 1, નંબર 2 ફોટો ડાયોડ અને નંબર 3 સોલર સેલ. એટલે આજે આપણે આ 4 વસ્તુ શીખવાની છે: ઝેનર ડાયોડ, લાઇટ એમિટિંગ ડાયોડ, ફોટો ડાયોડ અને સોલર સેલ. એ પૈકી ઝેનર ડાયોડ પર વિશે નોંધ લખો. આ ક્વેશ્ચન તમારે 2 માર્ક્સમાં તૈયાર કરવાનો છે. ઝેનર ડાયોડ અને ઝેનર અસર સમજાવો. મિત્રો આપણને ખબર છે કે સામાન્ય પીએન જંક્શન ડાયોડ જે હતો એમાં અશુદ્ધિનું પ્રમાણ આપણે કેટલું ઉમેરતા હતા? તો 10 શુદ્ધ પરમાણુ દીઠ 1 અશુદ્ધ. યાદ છે મિત્રો? હા સર. હવે જો અશુદ્ધિનું પ્રમાણ વધારવામાં આવે તો નિયમ એવો કહે છે કે ડેપ્લેશન સ્તરની જાડાઈ ઘટી જાય છે. પીએન જંક્શનમાં વચ્ચે જે ડેપ્લેશન સ્તર બનતું હતું ને, પી અને એનની વિભાગોની એક્ઝેટ વચ્ચે, યાદ છે?
हाँ सर हाँ सर ડેપ્લેશન સ્તરની જાડાઈ ઘટી જાય છે અને આવા સંજોગોમાં તમે ઓછા વોલ્ટેજ લાગુ પાડો તો પણ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થઈ જશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ્સ ટુ વી બાય ડી. હવે ડી ઘટી જાય તો ઓછા વોલ્ટેજ આપવાથી પણ વિદ્યુત ક્ષેત્ર વધી જાય. વિદ્યુત ક્ષેત્ર શું કરવાનો ટ્રાય કરે તો બોલે સ્ફટિક રચનામાં તો સહસંયોજક બંધ જ હતા, યાદ હોય તો કોઈ પણ સેમિકન્ડક્ટરના સ્ફટિક રચનામાં તો સહસંયોજક બંધ જ હતા. હવે જો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થઈ જાય ને તો એ વિદ્યુત ક્ષેત્ર સહસંયોજક બંધને તોડવા લાગે અને બ્રેકડાઉનની અવસ્થા કહેવાય. તો સામાન્ય પીએન જંકશન ડાયોડમાં તમને યાદ હોય તો રિવર્સ બાયસમાં બ્રેકડાઉન કરવા માટે કેટલા વોલ્ટ આપવા પડતા હતા યાદ કરો, જો હશે આલેખમાં પણ લગભગ 100 વોલ્ટ આસપાસ આપવા પડતા હતા બ્રેકડાઉન કરવા માટે. सामान्य पीएन जंक्शन डायोड में ब्रेकडाउन करवा माटे 100 वोल्ट, हाँ ये रहा देखो आ रही. तो सामान्य रीते पीएन जंक्शन डायोड में ब्रेकडाउन वोल्टेज कितना था जरा जो तो 90 वोल्ट आसपास से, जो दिखाई है. हाँ सर दिखाई. એટલે રિવર્સ બાયસમાં સહસંયોજક બંધ તોડવા હોય અને પ્રવાહ જોઈતો હોય સામાન્ય પીએન જંક્શન ડાયોડમાં તો 90 વોલ્ટ આસપાસ આપવા પડે. પણ જો અશુદ્ધિ ખૂબ જ વધારી નાખીએ, આપણે પીએન જંક્શન ડાયોડમાં અશુદ્ધિનું પ્રમાણ વધારી નાખીએ તો આપણને ખબર છે કે ડેપ્લેશન સ્તરની જાડાઈ ઘટી જાય. અને આવા સંજોગોમાં ઓછા વોલ્ટેજ તમે આપો ને 5 વોલ્ટ તો પણ બ્રેકડાઉન થઈ જશે, કારણ કે હવે ડેપ્લેશન સ્તરની જાડાઈ ઘટી ગઈ છે એટલે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધી જશે અને ઓછા રિવર્સ વોલ્ટેજથી પણ બ્રેકડાઉન મળી શકે છે. પણ હવે જે ડાયોડ તૈયાર થયો એને પીએન જંક્શન ડાયોડ ના કહેવાય, કારણ કે લાક્ષણિકતા બદલાઈ ગઈ. આવા ડાયોડને ઝેનર ડાયોડ કહે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો મિત્રો જો અશુદ્ધિનું પ્રમાણ વધારી નાખવામાં આવે તો રિવર્સ બાયસમાં ઓછા વોલ્ટેજ પહેલાં 90 વોલ્ટથી બ્રેકડાઉન હતું, હવે રિવર્સ બાયસમાં માત્ર 90 સુધી નહીં, માત્ર 5 વોલ્ટ આપવાથી પણ વડે પણ બ્રેકડાઉન મળી શકે. આ પ્રકારના ડાયોડને હવે શું કહીશું મિત્રો? ઝેનર डायोड. ઝેનર ડાયોડ. અને આ ઘટનાને શું કહીશું? ઝેનર અસર કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઝેનર નામના વૈજ્ઞાનિકે આ શોધ્યું એટલા માટે, CE ઝેનર નામના વૈજ્ઞાનિકે શોધ્યું હોવાથી. ઝેનર ડાયોડનો પરિપથ સિમ્બોલ કેવો છે તો કે ભાઈ પીએન જંક્શન ડાયોડ જેવો જ છે, પણ કાંઈક તો અલગ કરવું પડશે ને, કારણ કે ડાયોડ બદલાઈ ગયો. તો એ ઝેનર નામના વૈજ્ઞાનિકે શોધ્યું એટલે અહીંયા ઝેડ બતાવવાનો, આ પીએન જંક્શન ડાયોડમાં ઝેડ કરવાનો. ખબર પડી? हाँ सर. તો આ ઝેનર ડાયોડની પરિપથ સંજ્ઞા છે. ઇઝ ધેટ ક્લિયર? એની લાક્ષણિકતા કેવી હશે તો ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા એટલે યાદ છે ને મિત્રો, આઈ વર્સિસ વીનો સંબંધ, પ્રવાહ વર્સિસ વોલ્ટેજનો જે સંબંધ છે એને જ લાક્ષણિકતા કહેવાય. તો મિત્રો ફોરવર્ડ બાયસ લાક્ષણિકતામાં તો કોઈ જ ફરક નહીં પડે, એ સામાન્ય પીએન જંક્શન ડાયોડ જેવી જ મળશે. ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા તો સામાન્ય પીએન જંક્શન ડાયોડ જેવી જ મળશે, પેલા કટ ઇન વોલ્ટેજ અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ એઝ ઇટ ઇઝ. પણ રિવર્સ બાયસમાં શું થશે તો બ્રેકડાઉન થવા માટે બહુ લાંબા વોલ્ટેજની જરૂર નહીં પડે, ઓછા ઓલામાં 90 વોલ્ટેજ બ્રેકડાઉન યાદ છે, જ્યારે અહીંયા માત્ર બ્રેકડાઉન કેટલા વોલ્ટેજ થવા લાગશે? 5 વોલ્ટેજ. 5 વોલ્ટેજ. અને બીજી વાત, બ્રેકડાઉન એકદમ શાર્પ છે, જો બ્રેકડાઉન એકદમ તીક્ષ્ણ છે, એટલે 5 વોલ્ટ આસપાસ અચાનક પ્રવાહ એકદમથી વધી જશે, જો એકદમ તીક્ષ્ણ બ્રેકડાઉન મળે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? हाँ सर. તો ક્વેશ્ચન એવો હતો કે ઝેનર ડાયોડ વિશે નોંધ લખો, એ પતી ગયો. હવે ક્વેશ્ચન ઇઝ ધેટ કે સાહેબ આ ઝેનર ડાયોડ ખબર તો પડી ગઈ કે પીએન જંક્શન ડાયોડ જેવું જ છે બધું, ખાલી રિવર્સ બાયસમાં બ્રેકડાઉન વહેલું થઈ જાય છે અને એકદમ તીક્ષ્ણ બ્રેકડાઉન મળે છે, એટલું નવી વસ્તુ એટલી આવી. એનો બેનિફિટ શું, આવું કરીને બેનિફિટ શું કામ છે?
તો એનો બેનિફિટ શું છે હમણાં ખ્યાલ આવશે, પણ શું મિત્રો તમને આ ટૂંકમાં ખબર પડી? હા સર. हाँ તો सर આ ક્વેશ્ચન તૈયાર કરવાનો. જો ફટાફટ વાંચીએ શું લખ્યું છે આપણે. ઝેનર ડાયોડ એ વિશિષ્ટ હેતુ માટેનો અર્ધવાહક ડાયોડ છે જેનું નામ સી ઝેનર પરથી ઝેનર વડે કહેવામાં આવે છે. એની સંજ્ઞા નીચે મુજબ છે. ઇઝ ધેટ ક્લિયર? સામાન્ય પીએન જંકશન ડાયોડમાં અતિશય પ્રમાણમાં ડોપિંગ એટલે કે અશુદ્ધિઓ ઉમેરીએ. ડોપિંગ કરવું એટલે અશુદ્ધિ ઉમેરવાની. તો ડેપ્લેશન વિસ્તાર સાંકડો બની જાય અને માત્ર 5 વોલ્ટેજે પણ વિદ્યુત ક્ષેત્ર ખૂબ જ તીવ્ર બની જાય અને બ્રેકડાઉનની અવસ્થા થઈ શકે છે. આકૃતિમાં ઝેનર ડાયોડની લાક્ષણિકતા એટલે કે આઈ વર્સિસ વીનો સંબંધ દર્શાવ્યો છે. આકૃતિ પરથી જોઈ શકાય છે કે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા તો એની જ છે, પણ રિવર્સ બાયસમાં બ્રેકડાઉન વોલ્ટેજ પ્રવાહ એકદમ વધી જાય છે. નોંધો કે બ્રેકડાઉન પાસે વોલ્ટેજમાં નાનો એવો ફેરફાર કરવામાં આવે, વોલ્ટેજમાં નહિવત ફેરફાર થવા છતાં પણ પ્રવાહમાં ખાસો મોટો ફેરફાર થઈ જાય છે. અને આ બીજી ભાષામાં એવું કહી શકાય કે બ્રેકડાઉન પાસે પ્રવાહ ભલે વધતો જાય છે પણ વોલ્ટેજ લગભગ કેવા રહેશે? પ્રવાહ વધતો જાય છે પણ બ્રેકડાઉન પાસેના વોલ્ટેજ લગભગ કેવા રહેશે? અચળ રહેશે. અને આનો ઉપયોગ કરીને જ તેનો રેગ્યુલેટર, વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ થાય. હવે ક્વેશ્ચન ઇઝ કે શું કહેવા શું માગે છે? આ લાક્ષણિકતાનો ઉપયોગ કરીને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ થાય મતલબ શું થયો? તો મિત્રો એના પછીનો ક્વેશ્ચન એ જ છે કે ઝેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનો ઉપયોગ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 28 તમને સમજ પડી મિત્રો? हाँ सर. હવે આપણે ઝેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનો ઉપયોગ સમજીશું. તો મારી વાત ધ્યાનથી સાંભળજો મિત્રો, એકદમ ઝકાસ છે. ધ્યાનથી સમજજો, મજા આવશે. તો ક્વેશ્ચન એવો છે કે ઝેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનો ઉપયોગ સમજાવો. ચલો મિત્રો, માની લો કે મારી પાસે આ એસી સપ્લાય છે. તો એસીનો ડીસીમાં રૂપાંતર કરવા માટે હું કોનો યુઝ કરીશ? બોલો. એસીનો ડીસીમાં રૂપાંતર કરવા માટે કોનો યુઝ કરીશ? રેક્ટિફાયર. પણ પ્રોબ્લેમ એ હશે કે આ જે રેક્ટિફાયરનું જે આઉટપુટ મળશે એ કેવું હશે? સ્પંદયુક્ત. એનું આઉટપુટ જે હશે એ હશે તો એક જ દિશામાં, પણ સમય સાથે બદલાતું હશે. હા કે ના? તો એનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે શું કરીશું મિત્રો? હવે આપણે બોલો. તો હવે શું ગોઠવીશું બોલો? RC ફિલ્ટર પર. પરફેક્ટ. તો હવે આપણે ફિલ્ટર પરિપથનો યુઝ કરીશું અને હવે જે આઉટપુટ મળશે કેવું મળશે? પ્યોર ડીસી. હવે જે આઉટપુટ મળશે એ પ્યોર ડીસી તો મળશે, પણ પ્રોબ્લેમ એ છે, હજી એક પ્રોબ્લેમ છે. પ્યોર ડીસી તો મળ્યું આપણને, પણ હજુ એક પ્રોબ્લેમ છે. આ જે આઉટપુટ છે એ નો ડાઉટ પ્યોર ડીસી છે, પણ એ અનરેગ્યુલેટેડ હશે. હવે ક્વેશ્ચન ઇઝ કે વોટ ડઝ ઇટ મીન? વોટ ડઝ ઇટ મીન કે એ અનરેગ્યુલેટેડ હશે? એનો મતલબ શું? તો મતલબ એ છે, માની લો કે આપણે આ બધું રેક્ટિફાયર યુઝ કર્યો, ફિલ્ટર યુઝ કર્યો, પ્યોર ડીસી મેળવ્યો, બધું બરાબર. પણ માની લો કે આપણા ઘરમાં જે એસી સપ્લાય આવે છે પાવર સ્ટેશનમાંથી, અચાનક એ એસી વોલ્ટેજ વધી ગયા, તો પછી છેલ્લે અહીંયા આપણને આઉટપુટમાં પણ ડીસી વોલ્ટેજ પણ વધેલા મળશે. અને જો ઇનપુટના એસી વોલ્ટેજ ઘટી જશે, આઉટપુટના એસી વોલ્ટેજ પણ, આઉટપુટમાં મળતા ડીસી વોલ્ટેજ પણ ઘટી જશે. એટલે જે પાવર સપ્લાયમાં,
જે પાવર સપ્લાયમાં ઇનપુટ એસી વોલ્ટેજના ફેરફાર થવાથી આઉટપુટમાં મળતા ડીસી વોલ્ટેજમાં પણ ફેરફાર થતો હોય તો એવા પાવર સપ્લાયને અનરેગ્યુલેટેડ સપ્લાય કહેવાય. અને આ હિતાવહ નથી. પૂછો ક્યું? સાધનને નુકસાન કરે છે. હા, કારણ કે માની લો કે આપણે આ જે સપ્લાય છે એ કોમ્પ્યુટરને આપ્યો છે. આપણે આ સપ્લાય કમ્પ્યુટરને આપેલો છે અને અચાનક શી ખબર પાવર સ્ટેશનમાં શું થયું, કરંટ પાવર સ્ટેશનમાં શું થયું આપણને શું ખબર પડે? તો અચાનક એમાં કંઈક થયું અને એવા સંજોગોમાં જો વોલ્ટેજ અચાનક વધી ગયો પાવર સ્ટેશનમાં તો આપણને મળતા આઉટપુટ વોલ્ટેજ પણ વધી જશે. હા, અને એવો સપ્લાય કોમ્પ્યુટરને આપી દીધો હોય તો શું થાય વિચારો? કોમ્પ્યુટરને નુકસાન થાય. કોમ્પ્યુટરને નુકસાન થાય. એટલે આવો પાવર સપ્લાય ના ચાલે. અથવા એવું કંઈક કરવું પડે કે ઇનપુટ વોલ્ટેજમાં ગમે તે ફેરફાર થાય પણ આઉટપુટમાં મળતો ડીસી વોલ્ટેજ અચળ હોય તો આપણું કામ બની જાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. અને એવા પાવર સપ્લાયને કે જેમાં ઇનપુટમાં ફેરફાર થવા છતાં પણ આઉટપુટમાં વોલ્ટેજમાં અચળ મળે, આઉટપુટમાં ફેરફાર ના થાય તો એવા પાવર સપ્લાયને રેગ્યુલેટેડ પાવર સપ્લાય. રેગ્યુલેટેડ પાવર સપ્લાય કહેવાય. એન્ડ દેટ ઇઝ પોસિબલ બાય ધ હેલ્પ ઓફ ધ ઝેનર ડાયોડ. મિત્રો તમને ખબર છે એસીમાં આપણે સ્ટેબિલાઇઝર લગાવીએ છીએ. એસી કે મોટા જે સાધનો હોય ને તેમાં સ્ટેબિલાઇઝર લગાવતા હોઈએ છીએ આપણે. ખબર તમને? હા કે ના તો બોલો. MCB type? ના, એલસીબી તો અલગ વસ્તુ છે પણ સ્ટેબિલાઇઝર હોય એ શું કરે? સ્ટેબિલાઇઝર એટલે કે વોલ્ટેજની વધઘટને રોકી દે, અચળ વોલ્ટેજ આપે. એટલે એ પ્રકારનું રેગ્યુલેટેડ જ થયું. ખબર પડી? જનરલી જે ઇન્વર્ટર એસી હોય છે ને, ઇન્વર્ટર એસી તો એવું કહેતા હોય છે કે ઇન્વર્ટર એસીમાં છે ને આઈસી ઉડી જતી હોય છે એટલે સ્ટેબિલાઇઝર લગાડવું હિતાવહ છે. એટલે સ્ટેબિલાઇઝર મતલબ રેગ્યુલેટેડ પાવર સપ્લાય. તો હવે ક્વેશ્ચન ઇઝ ધેટ કે હાઉ ઇઝ ઇટ વર્ક? આ કામ કઈ રીતે? ઝેનર ડાયોડના ઉપયોગ થકી કામ પતી જશે. સમજાવું કેવી રીતે? માની લો કે તમારે એવો રેગ્યુલેટેડ પાવર સપ્લાય બનાવવો છે કે જે હંમેશા 5 વોલ્ટ જ આપે. કેટલા વોલ્ટ? 5 5 વોલ્ટ. વોટ. 5 વોલ્ટ જ આપે એવો રેગ્યુલેટેડ પાવર સપ્લાય બનાવવો છે. તો તમારે સિમ્પલ કામ કરવાનું. તમારે બજારમાં જઈને જે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો મળતા હોય ડાયોડ વગેરે ત્યાં જવાનું. રિલીફ રોડ પર ઘણી બધી દુકાનો છે, ત્યાં મળે છે. ત્યાં જઈ અને કહેવાનું કે 5 વોલ્ટનો ઝેનર ડાયોડ આપો. એટલે એ તમને એવો ઝેનર ડાયોડ આપશે કે જેના બ્રેકડાઉન વોલ્ટેજ 5 વોલ્ટ છે. હવે માની લો કે તમારી પાસે અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય છે એટલે આ જે ફિલ્ટર બિલ્ટર બધું યુઝ થઈ ગયું અને પછી જે આવ્યો એ આ અનરેગ્યુલેટેડ બધું જ અહીંયા જે મળે છે એની વાત કરું છું. અહીંયા જે મળે છે એ જ અહીંયા છે. તો એ ફિલ્ટર બિલ્ટર બધું જ યુઝ થઈ ગયું છે. ડીસી પણ મળી ગયો છે પણ અત્યારે એ કેવો ડીસી છે? અનરેગ્યુલેટેડ છે. ઠીક છે. હા. હવે એક અવરોધ જોડવાનો અહીંયા આગળ જેને આપણે RS કહીશું અને એની સાથે રિવર્સ બાયસમાં ઝેનર ડાયોડ જોડીશું. રિવર્સ બાયસમાં ઝેનર ડાયોડ જોડીશું. ઝેનર ડાયોડનો N વિભાગ બેટરીના પોઝિટિવ સાથે અને P વિભાગ બેટરીના નેગેટિવ સાથે. દેખાય છે મિત્રો? હા સર. અને હવે એની સમાંતરમાં એક લોડ અવરોધ રાખી દઈશું. હવે આના બે છેડા વચ્ચે તમને જે આઉટપુટ મળશે ને એ ડેફિનેટલી રેગ્યુલેટેડ હશે. પૂછો ક્યું? કેમ સર એવું? સમજાવું. માની લો કે અત્યારે અનરેગ્યુલેટેડ ડીસી છે. અત્યારે માની લો કે 8 વોલ્ટ આવે છે. આના 8 વોલ્ટ છે. ઓકે, એટલે ઝેનર ડાયોડના બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં વધારે છે. હવે આપણને ખબર છે કે ઝેનર ડાયોડમાં છે ને તીક્ષ્ણ બ્રેકડાઉન છે. એટલે બ્રેકડાઉન પાસે શું થશે? પ્રવાહ ચાહે વધતો જાય, પ્રવાહનું મૂલ્ય ચાહે વધતું જાય પણ વોલ્ટેજ તો
અચળ રહેશે. એટલે શું થશે કે તમે જે 8 વોલ્ટનો સપ્લાય છે ને એમાંથી 5 વોલ્ટ ક્યાં જશે ઝેનર ડાયોડમાં. અને ઝેનર ડાયોડ 5 વોલ્ટથી વધારે લેશે જ નહીં, કારણ કે એની લાક્ષણિકતા તમે જુઓ 5 થી વધતા જ નથી વોલ્ટેજ. બ્રેકડાઉન થયા પછી વોલ્ટેજ વધતા જ નથી. જુઓ હા કે ના? હા. હા. અને બાકીના 3 વોલ્ટ કોને મળશે? એટલે અવરોધને મળશે. અવરોધને. પણ ઝેનર ડાયોડના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા રહેશે? 5 વોલ્ટ જ રહેશે. 5 અને વોલ્ટ. ઝેનર ડાયોડ અને અવરોધ સમાંતરમાં છે, આરએલ અવરોધ સમાંતરમાં છે, હા. તો અહીંયા પણ તમને કેટલો આઉટપુટ મળશે? સમાંતરમાં વોલ્ટેજ સેમ રહે, 5 વોલ્ટ જ મળશે. 5 જ રહેશે. હવે માની લો અચાનક આ 8 ના બદલે 10 વોલ્ટ થઈ ગયા, અનરેગ્યુલેટેડ છે ને એટલે તો વધઘટ થાય. એટલે અચાનક 8 ના બદલે 10 વોલ્ટ થઈ ગયા, તો હવે પ્રવાહ વધશે. પણ ભલે ને ઝેનર ડાયોડમાં પ્રવાહ ગમે તેટલો વધતો, પણ ઝેનર ડાયોડના વોલ્ટેજ તો કેટલા રહેશે? 5 વોલ્ટ જ રહેશે. 5 વોલ્ટ. તો 5 જ રહેશે. પણ પ્રવાહ વધવાને કારણે આ અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ વધી જશે અને 5 વોલ્ટ થઈ જશે. 5 ને 5 10 થઈ ગયા. હા. પણ ઝેનર ડાયોડના બે છેડા વચ્ચેના વોલ્ટેજ તો 5 જ છે. 5 જ રહેશે. એટલે આ આરએલના બે છેડા વચ્ચેના વોલ્ટેજ પણ 5 થશે. 5 જ રહેશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. અચાનક વોલ્ટેજ ઘટીને 7 થઈ ગયો તો પ્રવાહ ઘટી જશે. પણ પ્રવાહ ભલે ને ઘટતો પણ ઝેનર ડાયોડના વોલ્ટેજ તો કેટલા રહેશે? 5 વોલ્ટ જ રહેશે. પણ પ્રવાહ ઘટવાના કારણે અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ આઈઆર અનુસાર આઈ ઘટવાના કારણે આઈઆરએસ પણ ઘટશે અને એ વોલ્ટેજ હવે 1 વોલ્ટ જ રહેશે. ના 7 વોલ્ટ છે ને, હા, તો 7 વોલ્ટ હોય તો 2 વોલ્ટ થશે. ઇઝ ધેટ ક્લિયર? અને 5 ને 2 7. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ? હા સર. હા, પણ આ સર્કિટ કામ કરે એના માટે જરૂરી એ છે કે આપણા ઇનપુટમાં આવતા વોલ્ટેજ ઝેનર ડાયોડના બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં વધારે હોવા જોઈએ, તો જ આ પરિપથ કામ કરશે. ઠીક છે મિત્રો? હા સર. હા સર. તો આ રીતે ઝેનર ડાયોડને રિવર્સ બાયસમાં ગોઠવવાથી ઇનપુટ અનરેગ્યુલેટેડ ડીસી વોલ્ટેજમાં ગમે તે ફેરફાર થાય પણ આપણા આઉટપુટમાં મળતો ડીસી વોલ્ટેજ અચળ રહેશે. તો આ રીતે ઝેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનો ઉપયોગ થઈ ગયો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો આ ક્વેશ્ચન પણ તમારે દેટ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન દેટ યુ નીડ ટુ પ્રિપેર એઝ અ 2 માર્ક ઓર 3 માર્ક. ઠીક છે? ઝેનર ડાયોડનો રેગ્યુલેટર તરીકેનો ઉપયોગ સમજાવો. આ ચેપ્ટરનો સૌથી છેલ્લો પ્રશ્ન હતો જે તમારે તૈયાર કરવાનો હતો. ઇઝ ઇટ ઓકે? હા સર. તો આ કઈ રીતે કામ કરે છે મિત્રો, ખબર પડી તમને આખી વસ્તુ? ઇઝ ઇટ ઓકે? હા. જો શું લખ્યું છે? રેક્ટિફાયર પરિપથનો ઉપયોગ કરીને જે ડીસી મળે છે એમાં તો એસી સપ્લાયમાં વધઘટ થતાં આઉટપુટમાં મળતા ડીસી વોલ્ટેજમાં પણ વધઘટ થાય. એટલે આવા પાવર સપ્લાય કે જેમાં ઇનપુટમાં ફેરફાર થવાથી આઉટપુટ બદલાતો હોય તો એને અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય કહેવાય. પણ જે પાવર સપ્લાયમાં ઇનપુટ વોલ્ટેજના ફેરફાર થવા છતાં પણ આઉટપુટ ના બદલાય એને રેગ્યુલેટેડ પાવર સપ્લાય કહેવાય. ઝેનર ડાયોડની મદદથી બનાવેલ રેગ્યુલેટેડ પાવર સપ્લાયનો પરિપથ આકૃતિમાં દર્શાવ્યો છે. મેં છે ને ખાલી મારો જે પરિપથ હતો એમાં આનું આ જ હતું, પણ ખાલી ફરક હતો કે મેં આ આરએસને આમ રાખ્યો હતો, એટલે આવું નહોતું. હરકું થયું ને મિત્રો? અહીંથી આમ છેડો કાઢો કે આમ છેડો કાઢો કે આમ છેડો, હરકું થયું ને બધું? હા. ઠીક છે? તો આકૃતિમાં ઝેનર ડાયોડ બતાવેલ છે રેગ્યુલેટેડ પાવર સપ્લાય. અનરેગ્યુલેટેડ ડીસી વોલ્ટેજ ને ઝેનર સાથે શ્રેણી અવરોધ આરએસ એવી રીતે જોડવામાં આવે છે કે ઝેનર ડાયોડ કેવા બાયસમાં આવે? ફરજિયાતપણે રિવર્સ બાયસમાં આવે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હવે જો ઇનપુટમાં વધારો થાય તો આરએસ અને ઝેનર ડાયોડમાંથી પ્રવાહ વધશે. પણ લાક્ષણિકતા એવું દર્શાવે છે કે પ્રવાહ ગમે તેટલો વધે, ઝેનરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ તો અચળ જ રહેશે. અને ફેરફાર કોના બે છેડા વચ્ચે થશે? તો અવરોધના બે છેડા વચ્ચેનો તો વોલ્ટેજ બદલાશે.
કારણ કે ઝેનર ડાયોડમાં તો બ્રેકડાઉન વોલ્ટેજ પાસે પ્રવાહ બદલાય તો પણ ઝેનર વોલ્ટેજ તો અચળ જ છે. અચળ જ. અને ઇનપુટમાં ઘટાડો થાય તો અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ઘટશે, પણ ઝેનર ડાયોડના વોલ્ટેજ તો અચળ જ રહેશે. તો આમ ઇનપુટમાં વધારો કે ઘટાડો થાય ગમે તે થાય પણ ઝેનરના વોલ્ટેજ અચળ રહેશે. એટલે અવરોધ આરએલના બે છેડા, આરએસમાં ફેરફાર થશે પણ આરએલના બે છેડા વચ્ચેના વોલ્ટેજ તો હંમેશા અચળ જ રહેશે. એન્ડ દેટ ઇઝ અવર રેગ્યુલેટેડ પાવર સપ્લાય. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. તો મિત્રો ક્વેશ્ચન નંબર 28 અને 29 આ બંને ક્વેશ્ચન તૈયાર કરવાના છે. હવે 30થી શરૂ કરી અને 34 સુધીના જે ક્વેશ્ચન હું કરાવું છું એ તમારે સમજો કેળવવાની છે, સમજવાનું છે. એને ગોખીને તૈયાર કરીને ટાઈમ બગાડવાની જરૂર નથી, એને ખાલી સમજવાનું છે. ઠીક છે મિત્રો? બધી ટૂંક નોંધો છે મોટી મોટી. હા સર. તો ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 30, ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ઉપકરણ એટલે શું? તો મેં તમને વાત કરી કે જેમાં પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જા અથવા વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થતું હોય એને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ કહેવાય. ઠીક છે? 3 ડિવાઇસીસ હતા: લાઇટ એમિટિંગ ડાયોડ, ફોટો ડાયોડ અને સોલર સેલ. ઠીક છે? હા સર. ચલો હવે એક પછી એક બધી ટૂંક નોંધો લઈએ. સૌથી પહેલાં ફોટો ડાયોડ કઈ રીતે કામ કરે એની વાત કરવાની છે. તો મિત્રો ફોટો ડાયોડ આકૃતિમાં ફોટો ડાયોડ એક પીએન જંક્શન ડાયોડ જ છે, પણ એ પીએન જંક્શન બનાવવા માટે શુદ્ધ અર્ધવાહકના બદલે ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સેનાઇડ વગેરે જેવા અકાર્બનિક સંયોજનો યુઝ થાય છે, પણ છે તો પીએન જંક્શન ડાયોડ જેવું છે. ચલો મિત્રો આકૃતિ દેખાય છે તમને લોકોને? હા સર દેખાય છે. તો જો ધ્યાનથી દેખો તો એના પી વિભાગ સાથે બેટરીનો કયો ધ્રુવ છે? ઋણ. ઋણ છે. અને એન વિભાગ સાથે બેટરીનો ધન છે. ધન ધ્રુવ છે. તો પી સાથે બેટરીનો નેગેટિવ, એન સાથે પોઝિટિવ, એટલે એનો મતલબ કે આ કયો બાયસ થયો? રિવર્સ બાયસ. રિવર્સ બાયસમાં છે. હા કે ના? હા. એટલે સામાન્ય સંજોગોમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય કે ના થાય? બોલો, એકદમ સૂક્ષ્મ કરંટ છે અવગણતા, બોલો સૂક્ષ્મ કરંટ અવગણતા, માઇનોરિટી ચાર્જ કેરિયરનો પ્રવાહ અવગણતા, તો રિવર્સ બાયસમાં પ્રવાહનું વહન ના થાય. ના થાય. એટલે સામાન્ય રીતે તો વહન ના થાય, પણ અહીંયા આગળ એક બારી રાખેલ છે, કાચની બારી છે જ્યાં જંક્શન છે ને ત્યાં આગળ, અને ત્યાંથી પ્રકાશ પ્રવેશી શકે એવી ગોઠવણ કરે છે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? દેખાયું? હા કે ના? તો સામાન્ય સંજોગોમાં તો રિવર્સ બાયસમાં પ્રવાહ ના વહેતો હોય, પણ જો અહીંયા આગળ આપાત પ્રકાશની ઉર્જા, આપાત પ્રકાશના ફોટોનની ઉર્જા HF જો બેન્ડ ગેપ ઉર્જા કરતાં વધારે હોય, સહસંયોજક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા કરતાં વધારે હોય, ફોટોનની ઉર્જા જો બેન્ડ ગેપ કરતાં વધી જાય તો અહીંથી બધા સહસંયોજક બંધો તૂટવા લાગશે. હા કે ના? અવાજ આવે છે મિત્રો? અવાજ આવે છે? હા સર. ઓકે. એટલે હું એવું કહી રહ્યો હતો કે ઝેનર ડાયોડ સામાન્ય સંજોગોમાં રિવર્સ બાયસમાં હોય એટલે વિદ્યુત પ્રવાહનું વહન ના થાય, પરંતુ જો અહીંયા આગળ જે બારી છે, આકૃતિ દેખાય છે મિત્રો? હા સર. તો અહીંયા આગળ આપાત ફોટોનની ઉર્જા HF જો બેન્ડ ગેપ કરતાં વધી જાય
જો ફોટોનની ઉર્જા બેન્ડ ગેપ કરતાં વધી જાય તો શું થાય? બોલો શું થશે? તો અહીંથી સહસંયોજક બંધો તૂટવા લાગશે, હા કે ના? हाँ सर અને સહસંયોજક બંધ તૂટવા લાગે તો ઇલેક્ટ્રોન્સ અને હોલના જોડકાઓ ઉત્પન્ન થશે. હા કે ના? યસ ઓર નો? हाँ सर हाँ सर हाँ सर અને વિદ્યુત પ્રવાહનું વહન અચાનકથી વધી જશે. ને અહીંયા આગળ મિત્રો કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થયું? પ્રકાશનું વિદ્યુત ઉર્જા. હા, એટલે પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું. એટલે ફોટો ડાયોડનો યુઝ પ્રકાશની પરખ કરવા માટે થાય છે. એટલે કોઈ પ્રકાશ આપાત થાય છે કે નથી થતો એની પરખ કરવા માટે. જો અચાનક પ્રવાહ વધી જાય તો સમજવું કે પ્રકાશ આપાત થયો હશે, અને જો પ્રવાહ રિવર્સ બાયસમાં વહેતો જ ના હોય તો સમજવું કે કોઈ પણ પ્રકારનો અત્યારે પ્રકાશ આપાત થતો નથી. તો આ રીતે ફોટો ડાયોડનો ઉપયોગ પ્રકાશનું પરખ કરવા માટે થતો હોય છે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? हाँ सर તો આ ફોટો ડાયોડની ટૂંકમાં સમજમાં આવી. हाँ सर તો ફટાફટ દેખીએ. ફોટો ડાયોડનો વિશેષ હેતુ વિશેષ હેતુઓ માટેનો પીએન જંક્શન ડાયોડ જ છે. તેમાં પ્રકાશને પ્રવેશવા માટે ડાયોડ પર પડી શકે તેવી પારદર્શક બારી હોય છે. અને બેન્ડ ગેપ ઉર્જા કરતાં વધુ ઉર્જાવાળો ફોટોન આપાત થાય તો ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય અને રિવર્સ બાયસમાં પ્રવાહનું વહન થાય. ફોટો ડાયોડ એવી રીતે બનાવેલો હોય છે કે જેથી ઇલેક્ટ્રોન હોલના જોડકાઓ ડેપ્લેશન સ્તરની નજીક ઉત્પન્ન થાય, અને વિદ્યુત ક્ષેત્રની દિશા એવી હોય છે કે જેથી ઇલેક્ટ્રોન એન વિભાગમાં અને હોલ પી વિભાગમાં ઉદ્ભવે. અને જ્યારે લોડ અવરોધ સાથે જોડવામાં આવે, પરિપથ પૂર્ણ કરીએ તો પ્રવાહનું નિર્માણ પણ થાય. હવે મિત્રો સીધી વસ્તુ છે કે અહીંયા પ્રવાહ જે ઉત્પન્ન થશે એને કોના ઉપર આધારિત છે? આપાત પ્રકાશની આવૃત્તિ નહીં. આવૃત્તિ તો એ ઇલેક્ટ્રોનના જોડકા ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, પણ કેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે એનો આધાર યાદ કરો તીવ્રતા પર છે, આવૃત્તિ પર નહીં. હા કે ના? એટલે અહીંયા આગળ જે પ્રવાહ ઉત્પન્ન થશે એ આપાત પ્રકાશની તીવ્રતા પર આધારિત છે, જે આપણે 11th ચેપ્ટરમાં ઓલરેડી શીખી ચૂક્યા છીએ. હા કે ના મિત્રો? हाँ सर અને આ ફોટો ડાયોડનો ઉપયોગ પ્રકાશની પરખ કરવા માટે થાય છે. જેટલો પ્રવાહ વહે, પ્રવાહનું મૂલ્ય જેટલું વહે એના ઉપરથી પ્રકાશની તીવ્રતા નક્કી કરી શકાય છે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? हाँ અવાજ सर આવે છે મારો? અને ફોટો ડાયોડને હંમેશા રિવર્સ બાયસની અવસ્થામાં જ રાખવાનો હોય છે, અને એની આકૃતિઓ અલગ અલગ તીવ્રતા માટે. તીવ્રતા જો વધતી જાય તો જો રિવર્સ બાયસનો પ્રવાહ પણ વધતો જાય છે. દેખાય છે? આલેખ ત્રીજા ચરણમાં છે એ બાબત દર્શાવે છે કે રિવર્સ બાયસ છે, અને સ્પષ્ટ જ છે કે જેમ જેમ આપાત પ્રકાશની તીવ્રતાઓ વધતી જાય છે તેમ રિવર્સ બાયસ પ્રવાહનું મૂલ્ય પણ વધતું જાય. જો નેગેટિવ દિશામાં. હા કે ના? हाँ सर ઇઝ ઇટ ક્લિયર? यस सर ચલો, એટલે આ ફોટો ડાયોડની વાત પતી ગઈ. હવે આપણે લાઇટ એમિટિંગ ડાયોડની વાત કરીશું. તો મિત્રો ચલો, લાઇટ એમિટિંગ ડાયોડ નું કામ શું હોય વિચારો. લાઇટ એમિટિંગ ડાયોડ આપણે ઘરમાં પણ યુઝ કરીએ છીએ, તો એમાં શું હોય? હા, ટીવીમાં એલઈડી હોય, પણ આ ઉપરાંત લાઇટ એમિટિંગ ડાયોડનું મુખ્ય કામ. ફોટો ડાયોડમાં શું હતું?
કે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ફોટોડાયોડમાં પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જા. એટલે લાઇટ એમિટિંગ ડાયોડમાં શું થશે મિત્રો? વિદ્યુતનું પ્રકાશ. વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં. ફોટો ડાયોડને આપણે રિવર્સ બાયસમાં જોડ્યો હતો, જ્યારે લાઇટ એમિટિંગ ડાયોડને હંમેશા ફોરવર્ડ. જો પી સાથે બેટરીનો પોઝિટિવ અને એન સાથે બેટરીનો નેગેટિવ છે. ઇઝ ઇટ ક્લિયર? દેખાય છે? હા સર. હા સર. હવે ક્વેશ્ચન એવો થાય કે પ્રકાશ ઉત્પન્ન કેમ થાય? તો મિત્રો પ્રકાશ સિમ્પલી ઉત્પન્ન થશે. સાંભળજો મારી વાત, ધ્યાનથી સાંભળજો હું જે બોલું છું એમ. આકૃતિમાં પીએન જંક્શન ડાયોડ જ છે, પણ અલગ ટાઈપનો ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સેલેનાઇડ વગેરેમાંથી બનાવેલો હોય, અને એને ફોરવર્ડ બાયસમાં એટલા માટે રાખવાનો હોય કારણ કે વિદ્યુત પ્રવાહનું વહન જેટલું વધશે ને એટલા ઇલેક્ટ્રોન હોલના જોડકાઓ પણ ઉત્પન્ન થવાની સંભાવનાઓ વધે. ફોરવર્ડ બાયસમાં પ્રવાહ વહેતો હોય, રિવર્સ બાયસમાં પ્રવાહનું વહન ના થતું હોય, અને જેટલો પ્રવાહ વહે એટલા ઇલેક્ટ્રોન્સ હોલના જોડકાઓ ઉત્પન્ન થવાની સંભાવનાઓ વધે. હવે અહીંયા શું થાય કે ફોરવર્ડ બાયસમાં રાખી અને પ્રવાહ પસાર કરવામાં આવે છે, એટલે ઇલેક્ટ્રોન્સ અને હોલના જોડકાઓ પણ સતત ઉત્પન્ન થયા રાખશે. પણ મિત્રો તમને કદાચ ખબર હશે કે ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થવા એટલે એક રીતે એ ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયો કહેવાય? વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં ગયો કહેવાય. હા કે ના? હા. એટલે એક રીતે ધારા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં ગયો કહેવાય. એક રીતે ઇલેક્ટ્રોન ધારા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં ગયો કહેવાય. હવે તાપમાનના અનુસંધાનમાં ઇલેક્ટ્રોન ધારા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય, પરંતુ અમુક સંજોગોમાં એ ઉત્તેજિત અવસ્થામાંથી પાછો શું કરશે? ધારાવસ્થામાં પાછો આવશે. પણ જ્યારે જ્યારે એ ઉત્તેજિત અવસ્થામાંથી ધારાવસ્થામાં પાછો આવે ત્યારે શું કરશે? બે ઉર્જા સ્તરના તફાવત જેટલી ઉર્જાનું વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન કરશે. અને જો આ તફાવત એવો હોય કે જેને કારણે ઉદ્ભવતી આવૃત્તિઓ જાની વાલી પીનારા માં પડે, તો હવે આપણને શું મળશે? આ વિકિરણમાં શું મળશે? પ્રકાશ મળશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? લાઇટ એમિટિંગ ડાયોડમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે પીએન જંક્શન પાસે ડેપ્લેશન સ્તરમાંથી ઇલેક્ટ્રોન હોલના જોડકાઓ ઉત્પન્ન થાય. એટલે ઇલેક્ટ્રોન બીજી ભાષામાં વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જાય, પરંતુ લાંબા સમય સુધી ત્યાં રહી ના શકે. એટલે તરત જ શું થશે મિત્રો? બોલો શું થશે? એક કંડક્શન બેન્ડમાંથી પાછા આવશે. અવાજ આવે છે મિત્રો મારો? અવાજ આવે છે? હા સર. તો ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જાય, ત્યાં આગળ લાંબા સમય સુધી રહી ના શકે, પછી પાછા આવે. અને જ્યારે જ્યારે પાછા આવે ત્યારે શું કરશે? બેન્ડ ગેપ ઉર્જા જેટલી ઉર્જાનું વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન કરશે. હા કે ના? હા સર. હવે આવા સંજોગોમાં જો મેં આ બેન્ડ ગેપ, જો સામાન્ય પીએન જંક્શન ડાયોડમાં જર્મેનિયમ કે સિલિકોન માટે બેન્ડ ગેપ કેટલી હોય? 1.1 અને સિલિકોન માટે 0.72. હા કે ના? હા. પણ આના ઉપર તમે આવૃત્તિ શોધશો ને, આવૃત્તિઓ તો એ 4000, આના ઉપર તરંગ લંબાઈ શોધશો, આવૃત્તિ અથવા તરંગ લંબાઈ, તો એ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમમાં નહીં પડે. એટલે એનો મતલબ એવો થયો
કે અહીંયા આગળ જે પીએન જંક્શન બનાવવામાં આવે એની બેન્ડ ગેપ 1.1 કે 0.17નું ના ચાલે. એની બેન્ડ ગેપ છે ને 1.1 થી 2. એની બેન્ડ ગેપ ઓછામાં ઓછી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ હોવી જોઈએ. જો એ 1.8 ઇલેક્ટ્રોનની વધારે હોય ને તો એ 4000 નેનો 0.4 માઇક્રોમીટરનો મતલબ 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ, એટલે બેન્ડ ગેપ 3 ઇલેક્ટ્રોન વોલ્ટથી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ હોવી જોઈએ. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો એવા સંજોગોમાં સંક્રાંતિ દરમિયાન જે પ્રકાશ ઉત્પન્ન થશે કયા વિભાગમાં પડશે? 4000 થી 8000 વચ્ચે, 7000 વચ્ચે, એટલે કે જાની, વાલી, કિનારા. તમારે છે ને જાંબલી રંગની ધારો કે લાઇટ એમિટિંગ ડાયોડ બનાવવો હોય તો એ પ્રમાણે બેન્ડ ગેપ સેટ કરવાની કે જેથી કરીને ઉદ્ભવતી તરંગ લંબાઈ જાંબલી રંગમાં જ પડે. ઇઝ ઇટ ક્લિયર? હા સર. જો વાંચીએ આપણે. વધારે પ્રમાણમાં ડોપિંગ ધરાવતું પીએન જંક્શન જ છે જે આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરે છે. કઈ રીતે આપમેળે કરે એ આપણે સમજ્યા, ઓલરેડી સમજ્યા. આ ડાયોડને કાર્યરત કરવા માટે ફોરવર્ડ બાયસ આપવું પડે. આ ડાયોડને પારદર્શક પડમાં રાખવામાં આવે છે. પારદર્શક એટલા માટે, તમે લાઇટ એમિટિંગ ડાયોડ દેખ્યા છે ને મિત્રો? આપણા ઘરે નાની નાની એલઈડીઝ હોય, ખબર છે તમને? આમ ટ્રાન્સપરન્ટ હોય આખું વ્હાઇટ કલરનું, દેખ્યું છે? હા સર. હા, આ ટાઈપનું હોય. ઇઝ ઇટ ક્લિયર? દેખ્યું છે? હા સર. તો એ પારદર્શક આવરણમાં રાખવામાં આવે છે જેથી કરીને પ્રકાશ બહાર નીકળી શકે. એલઈડી કઈ રીતે કામ કરે એ આકૃતિમાં દર્શાવ્યું છે. હા મિત્રો, ઝેનર ડાયોડનો સિમ્બોલ, ફોટો ડાયોડનો સિમ્બોલ શું હશે? તો ફોટો ડાયોડ એ પીએન જંક્શન ડાયોડ જ છે, પણ એમાં પ્રકાશ આપાત કરવાનો હોય છે. સો ધીસ ઇઝ ધ સિમ્બોલ ફોર ધ ફોટો ડાયોડ. યસ ઓર નો ફ્રેન્ડ્સ? પ્રકાશ આપાત થયો, ખ્યાલ આવ્યો? પણ લાઇટ એમિટિંગ ડાયોડનો સિમ્બોલ શું હશે? તો એ પણ પીએન જંક્શન ડાયોડ જ છે. આ એરો કરવાનું ગયો, પણ ત્યાંથી એમાંથી પ્રકાશ ઉત્સર્જન પામશે. એક અહીંયા લાઈન લખવાની રહી ગઈ છે, તો આ ખબર પડી મિત્રો? આનો સિમ્બોલ. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ચલો, જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસમાં આપવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન એન થી પી તરફ અને હોલ પી થી એન તરફ જાય. તો સ્વાભાવિક જ છે, ફોરવર્ડ બાયસમાં આપણને ખબર જ છે કે ઇલેક્ટ્રોન એન થી પી તરફ જાય. જંક્શન પાસે માઇનોરિટી વાહકોની સંખ્યા વધી જાય છે. જંક્શન પાસે વધારાના માઇનોરિટી ચાર્જ વાહકો અને મેજોરિટી ઇલેક્ટ્રોન સાથે પુનઃ સંયોજન થશે. એટલે મિત્રો, પુનઃ સંયોજન થવાનો મતલબ શું થયો? ઇલેક્ટ્રોન પાછા કન્ડક્શન બેન્ડમાંથી પાછા વેલેન્સ બેન્ડમાં આવવા. ઠીક છે? પુનઃ સંયોજન થવું એટલે કન્ડક્શન બેન્ડ એટલે ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં પાછા આવવા. પણ જ્યારે પુનઃ સંયોજન થાય, ઇલેક્ટ્રોન કન્ડક્શનમાંથી વેલેન્સ બેન્ડમાં પાછા આવે ત્યારે શું થશે? ફોટોનના રૂપમાં ઉર્જાનું ઉત્સર્જન થશે. હા કે ના મિત્રો? ઇઝ ઇટ ઓકે? હા સર. બેન્ડ ગેપ અને આ ફોટોની ઉર્જા કેટલી હશે? તો કે ભાઈ બેન્ડ ગેપના તફાવત જેટલી. તો બેન્ડ ગેપના તફાવત જેટલી ઉર્જા ધરાવતા ફોટોન ઉત્સર્જન પામે છે. ડાયોડનો ફોરવર્ડ પ્રવાહ ઓછો હોય ત્યારે તીવ્રતા ઓછી હોય, પણ જો ફોરવર્ડ પ્રવાહ વધે તો તીવ્રતા વધે. શું કામ? કારણ કે ફોરવર્ડ બાયસમાં જેટલો પ્રવાહ વધારે હશે ને એટલો ઇલેક્ટ્રોન હોલના જોડકા બનવાની અને પુનઃ સંયોજનની સંભાવના વધે. અને જેટલા પુનઃ સંયોજન વધારે થાય એટલા વધારે માત્રામાં ફોટોન ઉત્પન્ન થાય, એટલે પ્રકાશ વધે. એલઈડીની લાઇટ એમિટિંગ ડાયોડની વી વર્સિસ આઈ લાક્ષણિકતા પીએન જંક્શન ડાયોડ જેવી જ હોય છે, પરંતુ આ વોલ્ટેજના બ્રેકડાઉન વોલ્ટેજ ઓછા હોય છે. એટલે રિવર્સ બાયસમાં ના જોડી શકાય એવું યાદ રાખવું. તમે એલઈડીને ઊંધા વોલ્ટેજ આપો ને તો તરત જ એલઈડી બળી જશે.
એટલે હંમેશા લાઇટ એમિટિંગ ડાયોડને ફોરવર્ડ બાયસમાં જ રાખવાનો, રિવર્સ બાયસ નહીં આપવાનો, કારણ કે એનું બ્રેકડાઉન ફટાફટ થઈ જાય. અને એકવાર લાઇટ એમિટિંગ ડાયોડનું બ્રેકડાઉન થઈ જાય પછી નકામો થઈ જાય. બજારમાં લાલ, પીળા, નારંગી, લીલા વગેરે રંગની એલઈડી મળે છે, પણ આના માટે સામાન્ય પીએન જંક્શન સિલિકોન કે જર્મેનિયમમાંથી ના બનાવાય, કારણ કે એમાં બેન્ડ ગેપ જે હોય છે એ તો 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ને 0.72 હોય છે. અને આના ઉપરથી તમે જો HC બાય લેમડા શોધશો ને તો લેમડાનું મૂલ્ય 4000 થી 7000 નેનોમીટર વચ્ચે એંગસ્ટ્રોમ વચ્ચે નહીં આવે. એટલે બેન્ડ ગેપ ફરજિયાતપણે કેવી રાખવી પડે તો કે ભાઈ 1.8 થી 3 ની વચ્ચે રાખવી પડે. અને એના માટે સ્પેશિયલ પ્રકારના મટીરિયલનો યુઝ કરવો પડે જે સિલિકોન ને જર્મેનિયમ નથી. તો બેન્ડ ગેપ તમારી 1.8 થી 3 વોલ્ટ આસપાસ હોવી જોઈએ, જેના અનુરૂપ તરંગ લંબાઈઓ તમને 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ વચ્ચે મળી શકે, જાનીવાલી પિનરામાં આવી શકે. તો એના માટે શું કરવું? તો એના માટે સ્પેશિયલ પ્રકારના સંયોજન ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ દેખાય છે વગેરેની એલઈડી બનાવવામાં આવે છે. અને એમાં યોગ્ય પ્રકારે આર્સેનાઇડ અને યોગ્ય પ્રકારે ફોસ્ફાઇડ, આ એક્સનું મૂલ્ય ચલ રાખવાનું. આ એક્સનું મૂલ્ય ચલ છે અને એ યોગ્ય પ્રકારની અશુદ્ધિઓ ઉમેરી આર્સેનાઇડ અને ફોસ્ફાઇડની યોગ્ય પ્રકારની બેન્ડ ગેપ મેળવવામાં આવે છે અને એના ઉપરથી યોગ્ય પ્રકારની એલઈડી બનાવવામાં આવે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. લાઇટ એમિટિંગ ડાયોડનો ઉપયોગ રિમોટ કંટ્રોલ, બર્ગલર એલાર્મ, પ્રકાશીય ઉપકરણ, હવે તો ટીવીની અંદર પણ યુઝ થાય છે. હા કે ના મિત્રો? ટીવીની સ્ક્રીન બનાવવા માટે પણ એલઈડીનો યુઝ થાય છે. અને તમે જો એલઈડીનો યુઝ વારંવાર હવે તો ખૂબ જ વધવા જ માંડ્યો છે પુષ્કળ જગ્યાએ. પહેલાં આપણા ઘરમાં જે ટ્યુબલાઇટ અને બલ્બ યુઝ કરતા હતા, પણ હવે બધું જો હવે એલઈડી બલ્બનો જ યુઝ કરીએ છીએ આપણે. ટીવીની સ્ક્રીનમાં પણ એલઈડીનો યુઝ થાય. શું કામ? એના ઘણા બધા ફાયદાઓ છે. રોજિંદા વપરાશમાં ઓછા પાવરના ઇન્કન્ડેન્સ લેમ્પની સરખામણીમાં એલઈડીના ઘણા બધા ફાયદાઓ છે. એક તો ઓછો પાવર વાપરે છે, ગરમ નથી થતા અને લાંબુ આયુષ્ય અને મજબૂત એની ક્ષમતા છે. તો બીજા બધા સામાન્ય જે પ્રકાશીય ઉપકરણ હતા એના કરતાં એલઈડીની ઘણી બધી બેનિફિટ્સ છે. એના કારણે એલઈડીનો આપણે રોજબરોજના જીવનમાં બહોળા પ્રમાણમાં હવે યુઝ કરીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. મિત્રો, આપણે અત્યાર સુધી ફોટો ડાયોડ અને લાઇટ એમિટિંગ ડાયોડ ભણ્યા. ફોટો ડાયોડના કેવા બાયસમાં રાખવાનું મિત્રો? ફોટો ડાયોડને કેવા બાયસમાં રાખવાનું? રિવર્સ. તો ફોટો ડાયોડ પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એમાં પ્રકાશ આપવાનો હોય અને એને હંમેશા કેવા બાયસમાં રાખવાનો? રિવર્સ બાયસ. બાયસમાં. લાઇટ એમિટિંગ ડાયોડ એ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે, એમાંથી પ્રકાશ પેદા થાય અને એને હંમેશા કેવા બાયસમાં રાખવાનો? ફોરવર્ડ બાયસ. પણ હવે આપણે ત્રીજી વાત કરી રહ્યા છીએ, ફોટો સેલની, સોલર સેલની વાત કરીએ છીએ. તો મિત્રો, સોલર સેલને કયા બાયસમાં આપવું પડે? ભાઈ સોલર સેલ પોતે બેટરી છે એટલે એને એ પોતે બેટરી છે ભાઈ, એને કોઈ બાયસિંગ, એને કોઈ વોલ્ટેજ આપવાની જરૂર, એ પોતે સપ્લાય છે, એને સપ્લાયની જરૂર જ નથી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એનો સિમ્બોલ કેવો હશે? તો ભાઈ ફોટો સોલર સેલ એક પ્રકારનો સેલ છે, બેટરી જ છે, તો એનો સિમ્બોલ કેવો હશે? પ્લસ માઇનસ બેટરી જેવો. પણ ખાલી ફરક એ કે બેટરી તરીકે ક્યારે વર્તશે? જ્યારે એના ઉપર પ્રકાશ આવશે, સન રેઝ આવશે તો એ બેટરી તરીકે વર્તશે ને. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો આ એનો સિમ્બોલ થઈ ગયો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હવે આ સોલાર સેલ કઈ રીતે કામ કરે એ સમજીએ. મિત્રો, પહેલાં મને એમ કહો કે બેટરીની અંદર
પ્લસ અને માઇનસ એ શું દર્શાવે છે? એનોડ કેથોડ. શું દર્શાવે છે? બોલો શું દર્શાવે છે પ્લસ અને માઇનસ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે. હા કે ના મિત્રો? અરે કંઈક તો બોલો. હા સર. તો બેટરીની અંદર પ્લસ અને માઇનસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે. એટલે તમારે બેટરી બનાવવી એનો મતલબ એવો થયો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેવલપ કરવો. ઠીક છે? હા સર. તો હું હવે તમને એવું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે સોલર સેલની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેવલપ્ડ થશે. હું એવું સમજાવીશ કે કોઈ એક વિભાગ પાસે ચોખ્ખા ધન વિદ્યુતભારો જમા થશે અને કોઈ એક વિભાગ પાસે ચોખ્ખા ઋણ વિદ્યુતભારો જમા થશે. તો જ્યાં આગળ ધન વિદ્યુતભાર જમા થાય એ ધન સ્થિતિમાન પ્રાપ્ત કરે અને જે ઋણ વિદ્યુતભાર જમા થાય એ ઋણ સ્થિતિમાન પ્રાપ્ત કરે. હા કે ના મિત્રો? હા સર. અને જો આ બે વિભાગો અલગ અલગ વિદ્યુત સ્થિતિમાન પ્રાપ્ત કરે ધન અને ઋણ, તો તેમની વચ્ચે શું ઉત્પન્ન થયું કહેવાય? ડેપ્લેશન વિસ્તાર. અલગ અલગ ધન અને ઋણ સ્થિતિમાન પ્રાપ્ત કરે તો તેમના વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થયો કહેવાય, વોલ્ટેજ ઉત્પન્ન થયા કહેવાય અને એ પદાર્થ બેટરી જેવું કામ કરે છે એમ કહેવાય. ઇઝ અ ક્લિયર ફ્રેન્ડ્સ? તો હવે આપણે દેખીએ કે સોલર સેલની અંદર આ કામ કઈ રીતે શક્ય બને છે. ઓકે ફ્રેન્ડ્સ? હા સર. ચલો, પણ આ સિમ્બોલ બધા ખબર પડી ગઈ તમને મિત્રો? આ સિમ્બોલ ખબર પડી ગયા? ચલો વાત ચાલુ કરી તો પૂરી કરીએ. પીએન જંક્શન ડાયોડ, તો એનો સિમ્બોલ શું હતો મિત્રો? સિમ્પલ પીએન જંક્શન. ઠીક છે મિત્રો? ઝેનર ડાયોડ, તો એનો સિમ્બોલ પણ પીએન જંક્શન જેવો જ હતો પણ ખાલી ઝેડ હતો. યાદ છે મિત્રો? ઠીક છે? યાદ રાખજો, ઝેનર ડાયોડને હંમેશા કેવા બાયસમાં જોડવાનો હોય? ઝેનર ડાયોડ રિવર્સ બાયસ. એનો યુઝ શું ઝેનર ડાયોડનો? વોલ્ટેજ ને અચળ રાખે. વોલ્ટેજ રેગ્યુલેટર. પીએન જંક્શન ડાયોડ એ ફોરવર્ડ રિવર્સ બંનેમાં યુઝ થાય. ફોરવર્ડમાં પ્રવાહ પસાર થવા દે, રિવર્સમાં ના થવા દે. અને એનો યુઝ કેવો હતો? રેક્ટિફાયર. ઠીક છે મિત્રો? ફોટો ડાયોડ, લાઇટ એમિટિંગ ડાયોડ અને સોલર સેલ. ફોટો ડાયોડનો યુઝ શું થાય મિત્રો? પ્રકાશની પરખ કરવા માટે. અને લાઇટ એમિટિંગ ડાયોડનો યુઝ શું? પ્રકાશ ઉત્પન્ન કરવા. ફોટો ડાયોડ કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર કરે? પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં. લાઇટ એમિટિંગ ડાયોડ શું કરશે? વિદ્યુત ઉર્જાનું પ્રકાશન. વિદ્યુત ઉર્જાનું પ્રકાશમાં. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? અને સોલર સેલનું કામ પણ શું છે? એ પણ શું કરશે? એ પણ પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે. તો મિત્રો આમાં જો બધું બધાનું પેલી બધી આવી ગઈ, બધાની મેઇન લાક્ષણિકતાઓ આવી ગઈ. ઠીક છે મિત્રો? સ્ક્રીનશોટ પાડો તો પાડી દો.
ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો હવે આપણે સોલર સેલ કઈ રીતે કામ કરે એની વાત કરીએ. તો આખો થિયોરેટિકલ ટોપિક છે, વાંચીશું. સાંભળજો. સોલર સેલ મૂળભૂત રીતે પીએન જંકશન જ છે. તેના ઉપર પ્રકાશ પડે ત્યારે ઈએમએફ ઉત્પન્ન કરે છે. ઈએમએફ ઉત્પન્ન કરવું એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેવલપ કરવો. ઠીક છે મિત્રો? ઇઝ ઇટ ક્લિયર? સોલર સેલ માટે હંમેશા સૂર્યપ્રકાશ જ જરૂર નથી, કોઈ પણ બીજો પ્રકાશ પણ જે હોય તો પણ ચાલે. પણ હા, નક્કી એ વસ્તુ છે કે તમે જે પણ પ્રકાશ આપાત કરો છો એની ઉર્જા ફરજિયાતપણે બેન્ડ ગેપ કરતાં વધારે હોવી જોઈએ, ચાહે સૂર્યમાંથી આવતો હોય કે કોઈ પણ પ્રકાશ આવતો હોય. જો બેન્ડ ગેપ કરતાં વધારે ઉર્જાવાળો પ્રકાશ આપાત થાય તો સહસંયોજક બંધ તૂટે, ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? ફોટોડાયોડ અને સોલર સેલ બંનેના સિદ્ધાંત સેમ જ છે. બંને શું કરે છે? ફોટોડાયોડ અને સોલર સેલ બંને શું કરે છે? બંને પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. પણ બંનેના કામ અલગ અલગ છે. ઓલો પ્રકાશની પરખ કરવા માટે યુઝ થાય છે, આ પ્રકાશ વડે ઈએમએફ ઉત્પન્ન કરવા માટે યુઝ થાય છે. બંનેના સિદ્ધાંત અલગ અલગ છે અને તે ફોટોવોલ્ટેઇક અસરનો મતલબ શું થયો કે ફોટોન આપાત થતાં વોલ્ટેજ ઉત્પન્ન કરવા. ફોટોવોલ્ટેઇક અસર પરના સિદ્ધાંત પર જ કામ કરે છે. અર્થાત ફોટોનનું વોલ્ટેજમાં, પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે. સોલર સેલમાં કોઈ બાહ્ય બેટરીની જરૂર નથી પડતી. જો સૂર્યપ્રકાશમાંથી વધારે પાવર જોઈતો હોય તો ક્ષેત્રફળ મોટું રાખવું પડે છે. તો એની સામાન્ય વાતચીત બધી પતી ગઈ. હવે કઈ રીતે પ્રકાશ વડે ઈએમએફ ઉત્પન્ન થાય છે એની વાત આપણે કરીશું. નોર્મલ વાતચીત પતી ગઈ, પ્રસ્તાવના પતી ગઈ. હવે કઈ રીતે પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય સમજીએ. આકૃતિમાં સોલર સેલ દર્શાવેલ છે, એમાં પણ પીએન જંકશન છે જ, અને ઉપરાંત ઉપરની સાઈડ એક ધાતુનું આંગળીઓના આકારનું સ્તર, જો આ પંજો કહેવાય, આંગળીઓવાળું સ્તર છે. દેખાય છે મિત્રો? આ 5 આંગળીઓ, પંજો, ઠીક છે. અને અહીંયા આગળ મિત્રો આ આંગળીઓવાળા એનોડ અને આંગળીઓવાળો એનોડ કહેવાય. અને એ વચ્ચે વચ્ચે જગ્યાઓ આપેલી છે. બે આંગળીઓ વચ્ચે જગ્યાઓ છે. જો અહીંયા આગળ છે કે નહીં મિત્રો? આ બે આંગળીઓ વચ્ચે જગ્યા છે. એટલે આ જગ્યાઓને કારણે શું થઈ શકે મિત્રો? આરામથી પ્રકાશ અંદર પ્રવેશી શકે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું લખ્યું જો? લગભગ 300 માઇક્રોમીટર જાડી પી પ્રકારના અર્ધવાહકની સિલિકોનની તકતી ઉપર 3.3 માઇક્રોમીટરનું એન પ્રકારનું એસઆઈનું પાતળું સ્તર ડિફ્યુઝન પ્રક્રિયાથી તૈયાર થયેલું છે. સિલિકોનના પી અર્ધવાહકની બીજી બાજુ ધાતુનું પડ ચડાવવામાં આવે છે અને એન વિભાગની ઉપર, અહીંયા પી વિભાગની નીચે ધાતુનું સ્તર ચડાવવામાં આવે છે અને એન વિભાગની ઉપર જાળીદાર નકશીવાળું પડ હાથની આંગળીઓ જેવું જોડાણ કરવામાં આવે છે. આ જાળીદાર નકશીને કારણે 15% કે તેનાથી ઓછો વિસ્તાર આવરે છે, એટલે 85% વિસ્તાર ખુલ્લો રહેશે. અને 85% વિસ્તાર ખુલ્લો રાખવા પાછળનું પ્રયોજન શું છે? જેથી કરીને પ્રકાશ ડાયોડમાં અંદર પ્રવેશી શકે. જ્યારે સોલાર સેલ ઉપર પ્રકાશ આપાત થાય છે ત્યારે મૂળભૂત રીતે 3 ઘટના ઘટશે. હવે હું તમને 3 ઘટનાઓ પરથી સાબિત કરી આપીશ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થશે. તો જ્યારે સોલર સેલ પર પ્રકાશ આપાત કરીએ ત્યારે 3 ઘટનાઓ ઘટશે. નંબર 1, આપાત પ્રકાશની ઉર્જા બેન્ડ ગેપ કરતાં વધારે હોય તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોન અને હોલના જોડકાઓ ઉત્પન્ન થશે. સ્ટેપ 1. આ ખબર પડી મિત્રો? મારો અવાજ આવે છે મિત્રો? હા સર. સ્ટેપ 1. હવે સ્ટેપ 2,
વિદ્યુત ડેપ્લેશનના વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન એન વિભાગમાં જમા થવા લાગશે અને હોલ પી વિભાગમાં જમા થવા લાગશે. એટલે પ્રકાશ આવતા સ્ટેપ 1 ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય. સ્ટેપ 2 ઇલેક્ટ્રોન્સ એન વિભાગ તરફ જમા થવા લાગે અને પી વિભાગ તરફ હોલ જમા થવા લાગશે. સ્ટેપ 3 એટલે એન વિભાગ ધીમે ધીમે ઋણ એ એન વિભાગનો કોઈ એક છેડો ઇલેક્ટ્રોનના વધુ પ્રમાણને કારણે એન વિભાગનો એક છેડો ઋણ સ્થિતિમાન પ્રાપ્ત કરશે અને પી વિભાગ હોલને કારણે ધન સ્થિતિમાન પ્રાપ્ત કરશે. એટલે આમ એન અને પી વચ્ચે શું ઉત્પન્ન થશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાશે. એટલે આમ એન વિભાગ એ બેટરીના ઋણ ધ્રુવ તરીકે વર્તશે અને પી વિભાગ એ બેટરીના ધન ધ્રુવ તરીકે વર્તશે. આ ખબર પડી. અને હવે જો તમે આ પરિપથ પૂર્ણ કરો અવરોધ રાખીને તો પ્રવાહ ક્યાંથી ક્યાં વહેવા લાગશે? ધનથી ઋણ તરફ. દૈવાજિક પ્રવાહ આપણને ખબર છે કે ધનથી ઋણ તરફ વહેવા લાગે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ઓકે? યસ ઓર નો? Yes, sir. Yes, sir. તો મિત્રો, જ્યારે આપણે ઓપન સર્કિટ રાખી હોય, સર્કિટ ઓપન હોય એટલે કે આ જોડાણ ના કર્યું હોય, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો હોય પણ પ્રવાહ શું હશે? પ્રવાહ 0 હશે. અને જો સર્કિટ ક્લોઝ કરી નાખીએ તો હવે પ્રવાહ ધીમે ધીમે વધશે. પણ જો આ પ્રવાહની દિશા કઈ છે મિત્રો? પી થી એન તરફ છે, હા કે ના? હા. અને જંકશન પીએન જંકશનમાં કઈથી કઈ તરફ છે? એન થી પી તરફ. NTP. જ્યારે તમને યાદ હોય કે નોર્મલ પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં રાખીએ આપણે તો પ્રવાહ જંકશનમાં ક્યાંથી ક્યાં વહેતો હોય? પી થી એન તરફ વહેતો હોય, હા કે ના? જ્યારે અહીંયા જંકશનમાં ક્યાંથી ક્યાં વહે છે? NTP. તો આલેખ પ્રથમ ચરણમાં આપું કે બીજા ચરણમાં? બીજા ચરણમાં. છે એટલે આવો આલેખ મળશે. એટલે આ ઓપન સર્કિટ માટે વોલ્ટેજ હોય, પ્રવાહ ના હોય, અને ક્લોઝડ સર્કિટ માટે પ્રવાહ હોય, વોલ્ટેજ ના હોય. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો આલેખ સમજ પડી મિત્રો? પ્રવાહની દિશા સોલર સેલમાં એન થી પી તરફ છે, જે સામાન્ય પીએન જંકશન ના ફોરવર્ડ બાયસ કરતા ઉલટી છે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે પ્રવાહ નીચે તરફ બતાવ્યો છે. ઇઝ ઇટ ક્લિયર? એટલે આ પ્રવાહ ઋણ દિશામાં શા માટે બતાવ્યો ખબર પડી મિત્રો? હા સર. ઓપન સર્કિટ હોય ત્યારે વોલ્ટેજ તો હોય પણ પ્રવાહ ના હોય. ક્લોઝ સર્કિટ કરી નાખો, શોર્ટ સર્કિટ કરી નાખો તો વોલ્ટેજ 0 થઈ જાય પણ પ્રવાહ વહેશે. ઇઝ ઇટ ક્લિયર? હા સર. સોલર સેલના ઉપયોગો ઉપગ્રહોમાં થાય છે, કેલ્ક્યુલેટરમાં, ઘડિયાળમાં થાય છે. અને હવે તો આપણને ખબર છે કે આપણા ધાબામાં અગાસીમાં સોલર સેલની શ્રેણીઓ વડે સોલર પેનલ્સનો ઉપયોગ કરીને આપણે પુષ્કળ ઇલેક્ટ્રિસિટી પણ પેદા કરી શકતા હોઈએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો સોલર સેલ કઈ રીતે કામ કરે અને એમાં ઈએમએફ કઈ રીતે ડેવલપ થાય એનો એકદમ ઉપર છેલ્લો, એકદમ ડીપમાં તો નથી સમજાયું પણ આમાં એકદમ ઉપર છેલ્લું આપ્યું છે. પણ કઈ રીતે કામ થાય છે તો આપણને ખબર પડી. સોલર સેલ બનાવવા માટેના આદર્શ માપદંડો કયા કયા છે તો એ બધું અહીંયા આપ્યું છે. ઇન્ફોર્મેશન્સ છે બધી કે ભાઈ બેન્ડ ગેપ કેટલી રાખવાની,
કયા દ્રવ્યનો યુઝ કરવાનો એ બધી માહિતીઓ આપેલી છે 34મા ક્વેશ્ચનમાં. ઠીક છે મિત્રો? સર આ સોલર સેલ 4 માર્કમાં પૂછાઈ શકે? પૂછાઈ તો શકે, પૂછવું હોય તો, પણ સંભાવનાઓ ખૂબ જ ઓછી છે. મારી દ્રષ્ટિએ આમાં ટાઈમ બગાડવાની જરૂર નથી. ઠીક છે? ઓકે સર. એટલે તમારે આજે જે 4 ટોપિક ચલાવ્યા એમાં ઝેનર ડાયોડના આધારિત જે ક્વેશ્ચન્સ છે તૈયાર કરજો, પણ લાઇટ એમિટિંગ ડાયોડ, સોલર સેલ અને ફોટો ડાયોડને સમજવાનો પ્રયત્ન કરજો. સમજજો અન્ડરસ્ટેન્ડિંગ માટે, એને ગોખવાની કે તૈયાર કરવાની જરૂર નથી. ઠીક છે? ઓકે સર. તો મિત્રો આજનો લેક્ચર અહીંયા ફિનિશ કરીએ છીએ. સાથે સાથે આ ચેપ્ટરની બધી જ થિયરીઓ પણ ફિનિશ થઈ છે. આવતા લેક્ચરમાં જે થોડા ઘણા દાખલાઓ બાકી છે તે દાખલાઓ, ટેક્સ્ટબુક બેઝડ MCQ અને તમારા સ્વાધ્યાય પોથીના ડાઉટ્સ લઈશું. રવિવારે 10:30 વાગે JEE નીટનો લેક્ચર યથાવત છે. શુક્ર શનિ કોઈ લેક્ચર નથી. આજનું કામ મિત્રો અહીંયા ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ, ગુડ બાય, હેપી ઉત્તરાયણ ટુ ઓલ ઓફ યુ. મસ્ત અગાસીમાં જાઓ, પતંગ ચગાવો અને વાંચો, ફિઝિક્સને તૈયાર કરો. ઠીક છે મિત્રો? 15મા ચેપ્ટરની એક્ઝામ હશે સોમવારે. તો જલેબી ખાઓ, પતંગ ચગાવો, તડકો ખાઓ, જાઓ જલસા કરો. હેપી ઉત્તરાયણ ટુ ઓલ. ગુડ બાય.